બધાને નમસ્કાર. આજે હું તમને એક ખૂબ જ સરળ શ્વાસ લેવાના ધ્યાનની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવા જઈ રહી છું. આ ધ્યાનની પ્રક્રિયા તમને આરામદાયક મહેસૂસ કરવામાં મદદ કરશે અને તણાવ ઘટાડવામાં મદદ કરશે. સૌ પ્રથમ તમે એક શાંત વાતાવરણ શોધી ત્યાં બેસો અથવા સૂઈ જાઓ અને તમારી આંખો બંધ કરી દો. હવે તમારા શ્વાસનું અવલોકન કરો. જુઓ કે તે છીછરો છે કે ઝડપી છે અથવા ધીમો છે કે ઊંડો છે. ફક્ત તમારું બધું ધ્યાન તમારા શ્વાસ પર લઈ આવો. જો તમને ગમે તો તમારો એક હાથ તમારા પેટ પર મૂકી શકો છો, જેથી કરીને તમે તમારા શ્વાસને મહેસૂસ કરી શકશો. હવે ધ્યાન આપો કે કઈ રીતે થોડી ઠંડી હવા તમે શ્વાસ લ્યો ત્યારે તમારા નાકમાં આવે છે અને થોડી ગરમ હવા શ્વાસ બહાર કાઢો ત્યારે નીકળે છે. શ્વાસ લ્યો અને છોડો અને આ શ્વાસ લેવાની ગતિને અનુભવો. ઠીક છે, હવે તમારા શ્વાસને ધીમું કરવાનું શરૂ કરો. શ્વાસને થોડો લાંબો કરીને અંદર લ્યો અને બહાર કાઢો ત્યારે પણ થોડો લાંબો કરો. હવે શ્વાસ લ્યો એટલે થોડો ઊંડો લ્યો અને શ્વાસ બહાર કાઢો એટલે થોડો લાંબો કરીને કાઢો. હવે પાછા શ્વાસ લ્યો અને થોડી વાર માટે શ્વાસને રોકી રાખો. હવે શ્વાસને છોડી દો. આ જાણવું કે શ્વાસ એ જીવન છે અને જીવન એ શ્વાસ છે અને આપણે સભાન શ્વાસ લઈ શકીએ છીએ. આ અદ્ભુત ભેટ છે. જો તમારું ધ્યાન બીજે ક્યાંય પણ જતું હોય તો ચિંતા કરશો નહીં, કારણ કે કોઈ પણ સમયે આપણે આપણું ધ્યાન પાછું શ્વાસ તરફ લાવી શકીએ છીએ. આપણે રોજની જિંદગીમાં ઘણું તણાવ વહન કરીએ છીએ, તેથી હવે તમારા માથાને તણાવમુક્ત કરી આરામ આપો. તમારા જડબાને આરામ આપો. જો એ ચુસ્ત હોય તો એને આરામ આપો. તમારી આંખોના સ્નાયુઓને આરામ આપો. તમારા ખભાને હળવા મહેસૂસ કરો. જેમ જેમ આપણે શરીરમાં આગળ વધીએ છીએ તેમ બધા અંગને હળવા અને આરામદાયક અનુભવો. તમારા પગના અંગૂઠાને હળવા અનુભવો. હવે તમારું ધ્યાન પાછું તમારા શ્વાસ પર લઈ આવો. અનુભવો કે કઈ રીતે તમારા નાકથી ઊંડો શ્વાસ અંદર લ્યો છો અને બહાર કાઢો છો. આ રીતે ધીમા સભાન શ્વાસ લેવું એ આરામ કરવામાં મદદ કરે છે અને આપણને તણાવમુક્ત કરે છે. આ પ્રક્રિયા સાથે આપણે આપણી જાત સાથે થોડા ક્ષણો વિતાવીને શાંતિની અનુભૂતિ કરી શકીએ છીએ અને આ કસરત આપણે ગમે ત્યારે તણાવમુક્ત મહેસૂસ કરવા માટે કરી શકીએ છીએ. હવે ધીમે ધીમે તમારી આંખો ખોલો. ધન્યવાદ.